છે ને અત્યારે ડીએનબી માં આવી ગઈ છું. ત્યાં છે ને આપણે અંદર જઈ અને વાત કરીએ નીલભાઈ સાથે. પણ એ તો આમ હામાં બહાર જ આવે એટલે આપણે એની હારે વાત કરી. એક્સક્યુઝ મી, બોલો બોલો. હું તમારી હારે વાત કરું. હા. એક ક્વેશ્ચન પૂછીશ તમને. 100 રૂપિયા 200 રૂપિયા આપી દઈશ. મફતના પૂછો ને. હા, તો હું એવો ક્વેશ્ચન પૂછીશ કે તમને ડીએનબી બનાવવાનો આમ વિચાર કે જ્યારથી પૈસા આવે ત્યારથી થોડાક અમને ઉછીને આપી. આવશે એટલે આપી દેવું. આમાંથી કમાવું ને તો કંઈક આપશું. અચ્છા, અને હવે તમને કસ્ટમરનો રિસ્પોન્સ કેવો મળે છે? કસ્ટમરનો રિસ્પોન્સ બહુ સારો છે. બહુ એટલે બહુ સારું કહી શકાય. રાજકોટમાં એમ અમારું થોડાક ઓફરમાં ડિસ્કાઉન્ટમાં કંઈ રાખતા નથી, પણ ક્વોલિટી વસ્તુ સારી આપીએ એટલે કસ્ટમર આવે. કેમ કે કસ્ટમરને અત્યારે પૈસા કરતાં કામ મહત્વનું છે. એમને અમને ક્રિએટરોમાં ફ્રીમાં નહીં કરી દો કામ? થઈ જાય ને, તમારા માટે ડિસ્કાઉન્ટ કરી દે બસ. ડિસ્કાઉન્ટ નહીં, હું તો સાવ ફ્રીની જ વાત. ફ્રીમાં તમારે શેનું કામ છે? મારે ગાડીમાં એક કરાવવું છે કંઈક કામ. તમે આ બાજુ લઈ જાઓ ને તો જ તમને મજા આવશે. મારે ગાડીમાં કંઈક કામ કરાવવું છે. થઈ જશે, ફ્રીમાં થઈ જશે, આપણે કરી દેવું. જો આ ક્રિએટર આટલા બધા સારા છે નીલભાઈ કે આપણને ફ્રીમાં કામ કરવાની તમારા માટે હો, બધા માટે. મેં તો બધા ક્રિએટરની વાત કરી. બધા ક્રિએટર તમારે બંધ કરવું પડશે પેલું. સારું સારું, વાંધો નહીં. થેન્ક યુ સો મચ. પ્રમોશન કરવા જેવા હતા ને? હા, તો મૂળ તો વ્યૂ છે. ના, પ્રમોશન કરો. થેન્ક યુ. બધા છે ને એકવાર ડીએનબી ની મુલાકાત લ્યો, અને આ લોકોનું કામ બહુ સારું છે ખરેખર. મેં એના બધા વિડીયો જોયા છે. તો એકવાર ડીએનબી માં આવીને તમે પણ તમારી ગાડીનું કામ અહીંયા આવીને કરી જાઓ. અને એ લોકો છે ને તમારે બધા વાતે સારી રીતે કરે છે. થેન્ક યુ સો મચ. ખાવ માના હમ એ ન ખવાય.